નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે રહીશોની રામધૂન. પાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ 4 સોસાયટીઓની આંદોલનની ચીમકી. ભરૂચ જિલ્લામાં આકરી ગરમી બાદ વરસાદી ઝાપટા. નબીપુર બંબુસર રોડ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર ખોરવાયો. નેત્રંગમાં 26 મિલીમીટર, ભરૂચમાં 4 મિલીમીટર અને આમોદમાં 1 મિલીમીટર વરસાદ. ભરૂચમાં સ્થાનિક રહીશો હવે તંત્રની નિંદ્રા તોડવા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. 4 સોસાયટીના રહીશો દ્વારા રામધૂન કરી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. આ ઘટના છે ભરૂચના વોર્ડ નંબર 3ની. ભરૂચ શહેરના વોર્ડ નંબર 3માં આવેલ જેબી મોદી પાર્ક નજીક પાલિકા સંચાલિત ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ સ્થાનિકો માટે શિરોવેદના બની ગઈ છે. સમસ્યાના ઉકેલ માટે છેલ્લા 4 વર્ષથી અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. પરિણામે હવે રહીશોએ માર્ગ પર ઉતરી રામધૂન દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. પાલિકા પાસે કચરાના યોગ્ય નિકાલ માટે કાયમી વ્યવસ્થા ન હોવાથી ભરૂચ શહેરના વોર્ડ નંબર 3માં આવેલ જેબી મોદી પાર્ક નજીક ભારે પ્રમાણમાં કચરાના ઢગલા નાખવામાં આવે છે. આના કારણે આસપાસની 3 થી 4 સોસાયટીના રહીશો દુર્ગંધથી ત્રસ્ત બન્યા છે. અંબિકાનગર, મહાવીરનગર, અજંતાનગર સહિતના સોસાયટીઓના સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 4 વર્ષથી તંત્રને સતત રજૂઆતો કરી રહ્યા હોવા છતાં હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. જો આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટે રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાબુ ઘર માટે અમે એટલા પ્રયત્નો કર્યા છે, અમને કહેતા શરમ આવે છે, પણ એ લોકોની ઊંઘ ઉડતી નથી. આગળ બી અમે ચીફ ઓફિસર સાહેબને બોલાવેલા, ત્યારે એમને માની લીધું અને એ સમય પૂરતું એમને બંધ કરી દીધું. પણ એ વખતે શું કર્યું કે અમારા ઘરનો કચરો લેવા જ ના આવે. એના માટે પણ અમે એમના માટે એટલી બધી વાર મળ્યા કે ભાઈ આ શું, આ અમારો કેવો વાંક છે કે આખા ભરૂચનો કચરો લેવાય ને ફક્ત 3 સોસાયટીના ના લેવાય. એટલે આવી જો હુકમી પણ એમને બહુ કરી છે. એટલે આ વખતે અમે ફરી કહીએ છીએ કે આ સાબુ ઘરમાં કચરો નાખવાનું બંધ કરો, અમારો વિરોધ ચાલુ રહેશે. અમે તમને પ્રેમથી સમજાવીએ છીએ, તમે પણ જીવો અને અમને પણ જીવવા દો. અમે સાહેબ અત્યાર સુધી મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર, પછી એમએલએ સાહેબને બી, જે જૂના એમએલએ સાહેબ હતા તે હમણાંના એમએલએ સાહેબ છે, તેમને કલેક્ટર જૂના હતા એમને નવા કલેક્ટરને, પછી આપણા ભાજપ પ્રમુખ જે જૂના હતા તેમને નવા હતા તેમને, પછી જીપીસીબીમાં પણ અમે કમ્પ્લેન કરેલી છે, અમે માનવ અધિકારને પણ આપેલું છે, અને જે સ્વચ્છતાની એપ જે છે એની પર પણ અમે કમ્પ્લેન કરેલી છે. આટલું કરતાં બી આ લોકોની ઊંઘ ઉડતી નથી. એટલે અમારે સ્વચ્છતા અભિયાન ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં આકરી ગરમી વચ્ચે શનિવારે સાંજે વરસાદી ઝાપટું વરસ્યું. નબીપુર બંબુસર માર્ગ ઉપર જોરદાર પવનોના કારણે વૃક્ષો ધરાશયી થયા હતા, જેનાથી વાહન વ્યવહાર બાધિત થયો હતો. માર્ગ પરથી વૃક્ષો હટાવી રસ્તાને પુનઃ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર, નેત્રંગ, આમોદ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી પડ્યા હતા. જિલ્લાના નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો તો ભરૂચમાં 4 મિલીમીટર અને આમોદમાં 1 મિલીમીટર વરસાદ રહ્યો હતો. અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચની ભૂમિ ચૌહાણ બાદ વધુ એક ચમત્કારિક બચાવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂમિ ચૌહાણ ઉપરાંત જંબુસરના ધ્રુવ ગજ્જરે પણ મોતને માત આપવામાં સફળતા હાંસલ કરી છે. એ ગોઝારી ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવ હચમચી ઉઠે છે. ધ્રુવ તેના મિત્રો સાથે મેસના ડાઇનિંગ ટેબલ પાસે બેઠો હતો ત્યારે અચાનક જ એક જોરદાર ધડાકો થયો. ધડાકા પછી મેસમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. પ્રચંડ અવાજ સાંભળી ધ્રુવે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે આશરો લઈ લીધો હતો અને પછી બારીમાંથી કૂદીને બિલ્ડિંગની બહાર નીકળી ગયો હતો, જેનો આ દુર્ઘટનામાં જીવ બચ્યો છે. ધ્રુવ જીવ બચાવી નબળો ન પડ્યો હતો, પણ તેને પોતાના ઘા ઝંઝાવતને બાજુએ રાખી સાથીઓનું રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયો હતો. ધ્રુવનો પરિવાર સંતાનના બચાવને, સંતાન માટે કુદરતના ચમત્કારનો આભાર માની રહ્યા છે, તો હતભાગીઓ માટે દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનામાં હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં, એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને
બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા. ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો. ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો, બધા દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે. તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, CISFની ટીમ અને NSG કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા. થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે. ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા. ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે, એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે. અંકલેશ્વરના એક ગામમાં 10 વર્ષીય સગીરા જોડે પાડોશી દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મામલામાં ગ્રામ્ય પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર GIDC ને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 10 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન સાથે રમી રહી હતી. તે દરમિયાન પાડોશીના ઘરમાં ગઈ હતી. પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઉપર ચડાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી હતી. બાળકીએ આ અંગે પરિવારજનોને વાકેફ કરતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી રમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ અપાયો. રેલવે સ્ટેશન બહાર કેન્ડલ માર્ચ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરાઈ હતી. સાથે જ ઈજાગ્રસ્તો જલ્દી સ્વાસ્થ્ય થાય તે માટે પણ પ્રાર્થના ગુજારવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને કુદરત શક્તિ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરાઈ. શ્રદ્ધાસુમન પાઠવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો જોડાયા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમે આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એમના દિવંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ. સાથે સાથે જે લોકો ઇન્જર્ડ થયેલા છે, હોસ્ટેલમાં સ્ટુડન્ટો, ડૉક્ટરો, આજુબાજુના જે લોકો, એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એવી આ તબક્કે પરમ કુમાર પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. તો ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ અને જિલ્લાની પ્રજાએ પણ જંબુસર બાયપાસ ચોકડી ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ તેઓની આત્માની શાંતિ માટે દુઆ અને પ્રાર્થના પણ કરી હતી. પરિવારજનોને આ વેદના સહન કરવાની શક્તિ અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરાઈ હતી, જેમાં સામાજિક આગેવાન અબ્દુલ કામઠી સહિતના જોડાયા હતા. અહેમદાબાદથી લંડન જતી એક ફ્લાઇટ એર ઇન્ડિયાની જે ટેકઓફ કરતાં જ ક્રેશ થઈ ગયેલી છે અને આ ફ્લાઇટ ક્રેશ થતાં આશરે અંદાજિત 241થી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયેલા છે. આ દુઃખની ઘડીમાં સમગ્ર ભારત દેશના લોકો આ જે લોકો મૃત્યુ પામેલા છે અને જે ગંભીર પ્રકારની જે એમની સાથે અમે ઊભેલા છે, આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી પણ જે મૃત્યુ પામેલા છે, અલ્લાહ તાલા એમને જન્નત નસીબ કરે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રોગ્રામ રાખેલો છે અહીંયા જંબુસર બાયપાસ ચોકડી પર. ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ગ્રામ પંચાયત સરપંચ, વોર્ડ સભ્ય સહિત તમામ લોકો બિનહરીફ થતા સરપંચ અને સભ્યએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. ભરૂચ તાલુકાનું એકમાત્ર નવા તવરા ગામ બિનહરીફ થતા તવરા ગ્રામ પંચાયત ઇલેક્શનમાં ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય સહિતના તમામ લોકો બિનહરીફ થતા ગામ લોકોનો વોર્ડ સભ્ય અને સરપંચે તવરા ગામના 1554 મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. 1997માં જૂના તવરા સાથે સંયુક્ત રહેલી ગ્રામ પંચાયત 1997માં છૂટી પડતા જ પ્રથમવાર 2007માં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય બિનહરીફ બન્યા હતા
અને ત્યારબાદ હાલ 2025માં તાજેતરમાં જ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય તમામને 18 વર્ષ પછી ગામ લોકોએ સરપંચ અને વોર્ડ સભ્યો પર વિશ્વાસ વ્યક્ત રાખી તેઓને બિનહરીફ થતા સરપંચ સપનાબેન ભાવેશભાઈ પટેલે ગ્રામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા ટવરા ગામના 1554 મતદારોએ અમારી અને મારા વોર્ડના તમામ સભ્યો પર અમારી પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને અમને બિનહરીફ નિમ્યા છે. ત્યારે ગામ લોકોએ વિશ્વાસ આપ્યો છે કે આવનાર દિવસોમાં નવા ટવરા ગામના વિકાસ કરીશું. બાકી રહેલા કામ પણ સંપૂર્ણ પૂરા કરીશું. ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચની બુસા સોસાયટી ખાતે વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ સતીશ વસાવા, ઉપપ્રમુખ અજય વસાવા, રમેશ રાઠોડ, પરેશ મહેતા, નરેશ ગોહિલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી અજય વસાવા આજ રોજ તારીખ 15/6/2025 વિનામૂલ્યે શિક્ષણ કીટનું પ્રોગ્રામનો આયોજન ભૂસા સોસાયટીમાં રાખવામાં આવેલો. એમાં 400 થી 500 છોકરાઓએ ભાગરૂપે લીધો છે. અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા 71મો રક્તદાન કેમ્પ યોજાયો. અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા આજે 71માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. કુમારપાડ બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં 100 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે એકત્ર થયેલ રક્તના યુનિટોને બ્લડ બેંકને આપવામાં આવ્યા હતા. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત 71મો બ્લડ કેમ્પ, એમાં જીઆઈડીસીની રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કે અમે દર વર્ષની જેમ આયોજન કરીએ છીએ અને એમાં રક્તદાતાઓ ઉત્સાહભેર આવે છે અને 100 થી 125 યુનિટનું દર કેમ્પમાં અમે કલેક્શન કરીએ છીએ અને કુમારપા ગાંધી બ્લડ બેંકને અમે આ બધી બેગો ડોનેટ કરીએ છીએ. અંકલેશ્વર પીરામણ રોડ ઉપર અદ્યતન સુવિધાસભર ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વરમાં નવનિર્મિત અદ્યતન ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ અને પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંકલેશ્વરના આંખના દર્દીઓને હવે અન્ય હોસ્પિટલોમાં જવું નહીં પડે. આ હોસ્પિટલ ખાતે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ વડે આંખની સારવાર થશે. આંખના નિષ્ણાંત ડોક્ટર તૃપ્તિબેન ગુપ્તા દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. ઉદ્ઘાટન પ્રસંગે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, નરેન્દ્ર પટેલ, જગદીશ શાહ, ડોક્ટર તરલ શાહ સહિતના તબીબો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિરે સતવારા સમાજ દ્વારા શિબિરમાં 51 બોટલ રક્ત એકત્રિત કરાયું. ભરૂચ જિલ્લામાં સતવારા સમાજ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો. નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આયોજિત કેમ્પમાં સમાજના 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. શિબિરમાં સમાજના આગેવાનો સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ દ્વારા રોટરી ક્લબના સહયોગથી વર્કશોપનું આયોજન કરાયું. ભરૂચની રોટરી ક્લબ ખાતે 2 દિવસીય હેરિટેજ વર્કશોપ શિક્ષકો માટે યોજાયો. વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા વિશેની સમજણનો વિકાસ થાય તે હેતુ અર્થે ભરૂચની 75 શાળાઓના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે ઇન્ટેક અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા HECS ની મદદથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમને ભરૂચના સમૃદ્ધ વારસાની જાણકારી આપવામાં આવી. આર્કિટેક્ટ અશ્વિન મોદી, મહેશ ઠાકર, દિગ્વિજયભાઈ, અભિષેક દાસ અને ક્રિસ્ટીના શાંગને દ્વારા શિક્ષકોને વિવિધ માહિતી તેમજ માર્ગદર્શન અપાયું. શિક્ષકોએ મેઘરાજાના પર્વ, ઇનટેન્જિબલ હેરિટેજ, નર્મદા નદી, નૈસર્ગિક હેરિટેજ, ગોલ્ડન બ્રિજ, બિલ્ટ હેરિટેજ વિશે વિશેષ રજૂઆતો કરી હતી. સુજનીના ટ્રસ્ટી રિઝવાના જમીનદાર અને મુઝક્કીરભાઈ દ્વારા સુજની વિશે પણ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા ડીઈઓ સ્વાતિબા રાઉલે હેરિટેજ વિશેની જાગૃતિ માટે શિક્ષકોને વિવિધ ઉદાહરણોથી પ્રેરિત કર્યા. ઇન્ટેક ભરૂચના કન્વીનર પીલુ જીનવાલા, અર્ચનાબેન પટેલ, સુજાતા રાવ, રોટરીના પ્રેસિડેન્ટ રચના પોદાર આ વર્કશોપમાં સહભાગી રહ્યા હતા. વાલિયાથી વાગલખોડ વચ્ચે ચમારિયા ગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા વાલિયાના આશાસ્પદ મુસ્લિમ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર જલારામ પેટ્રોલ પંપ સામે રહેતા યુસુફ સલીમ મુલતાનીના નાના ભાઈ હાલ ભરૂચના શેરપુરા ખાતે ભાડાના મકાનમાં રહેતા 38 વર્ષીય જાવીદ સલીમ મુલતાની ગત રોજ સાંજે કામ અર્થે વાલિયાની રૂપનગર ખાતે બાઇક લઈ જઈ રહ્યા હતા. તે વેળા વાલિયાથી વાગલખોડ વચ્ચે ચમારિયા ગામના બસ સ્ટેન્ડ નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયા તાલુકાના 16 ગામની સીમમાં છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરા કરતો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના 16 ગામની સીમમાં છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરાને લઈને ખેડૂતો ખેતી કરવામાં ભયભીત બન્યા હતા. આ દીપડો ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આટાફેરા કરતો હોવાનો વિડીયો આજરોજ સામે આવ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તે જરૂરી છે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર વાડી 3 રસ્તા આગળ ઉભેલ હાઈવે ટ્રકમાં બાઇક ભટકાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી. વાલિયા તાલુકાના દાજીપુરા ગામમાં રહેતા કાર્તિક કરણ વસાવા નામનો યુવાન પોતાની બાઇક લઈ પોતાના ઘરે વાલિયા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આગળ ઉભેલ હાઈવે ટ્રક પાછળ બાઇક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદે પ્રથમ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના સાબરિયા ગામે આકાશી વીજળી ત્રાટકતા ખેડૂતના 2 બળદોના મોત થયા. વાલિયા તાલુકાના પેટિયા ગામના ખેડૂત નિલેશ કુમાર ચૌધરીએ પોતાના સાબરિયા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઝાડ નીચે બાંધેલ બળદ ઉપર ગતરોજ સાંજે વીજળીના કડાકા સાથે વરસેલ વરસાદમાં વીજળી પડતા બંને બળદોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવ અંગે ખેડૂતે તલાટી કમ મંત્રી મારફતે વાલિયા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી સહાયની માંગ કરી છે. ભરૂચ એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત જૂના વાહન લે વેચ કરતા ઇસમો સામે જાહેરનામા ભંગના 63 ગુના દાખલ કરાયા છે. અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના જૂના વાહનો તથા સ્પેર પાર્ટોનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે જાહેર સલામતી, સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાય છે. આ પરિસ્થિતિને નિવારી અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ ડીએસપીની સૂચના અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં જૂના વાહનો ખરીદનાર, વેચનાર દુકાનો, ગેરેજોનું ચેકિંગ હાથ ધરાયું છે. 2 દિવસની સ્પેશિયલ ઝુંબેશમાં જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ ટીમો બનાવી ચેકિંગ કરાયું હતું. લે વેચના દસ્તાવેજો, નકલો, પુરાવા સાથેનું જરૂરી રજીસ્ટ્રેશન નહીં નિભાવનાર 63 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે રહીશોની રામધૂન. પાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ 4 સોસાયટીઓની આંદોલનની ચીમકી. ભરૂચ જિલ્લામાં આકરી ગરમી બાદ વરસાદી ઝાપટા. નબીપુર બંબુસર રોડ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર ખોરવાયો. નેત્રંગમાં 26 મિલીમીટર, ભરૂચમાં 4 મિલીમીટર અને આમોદમાં 1 મિલીમીટર વરસાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.